તો મિત્રો બહુ ટાઈમ પહેલા આપણે ગબ્બર ઠાકોરની માફી માંગી હતી. એ માફી ચમ માંગી હતી એ તમને જણાવી દેશે આગળ જતા, બરોબર. પણ એ બધું વસ્તુ પટી ગયું એના પછી પણ ગબ્બર ઠાકોરે આપણી ચેનલ ઉપર સ્ટ્રાઇક મારી દીધી છે. તમે ફોટો જોઈ શકો છો, બરોબર. તો આ વ્યક્તિએ હોજો નાક જગાડ્યો છે. તો હવે આ વ્યક્તિને છોડવાનો થતો નથી, બરોબર. એ ટાઈમે માફી માંગી હતી ને, હું હાવ સાચો હતો તો મેં માફી માંગી, બરોબર. ચલો એ બધું જતું કર્યું મેં, એ તો તમને જણાવું આગળના વિડીયોમાં. મારી મેઇન આઈડી SM ઠાકોર ઓફિશિયલમાં વિડીયો આવી જશે સમય જાતા, બરોબર. મેં માફી ચમ માંગી હતી પણ આ વ્યક્તિએ હોજો હરફ જગાડ્યો છે. એટલે આ વ્યક્તિને એવું હતું કે હવે આ વ્યક્તિ આવી રીતનો આગળ આવ્યો મારો વિરોધ કરી તો મને હું શું લેવા જીવા દઉં. મિત્રો મારા એકલાની ચેનલમાં સ્ટ્રાઇક નથી મારી, બાબુ ઠાકોરની ચેનલમાં આ વ્યક્તિએ સ્ટ્રાઇક મારી છે. અને બીજું કે સ્ટ્રાઇક મારી એટલે પ્રેમથી અને અમે સમજાવવા એના ઘરે જતા કે ભાઈ તું સ્ટ્રાઇક ના મારે, હોજા હરફ મત જગાડ. તો એણે અમને અમારા ઉપર મતલબ ઘડીક ધોકા લેવા દોડ્યો, ઓલું લેવા દોડ્યો, પેલું લેવા દોડ્યો, પથરા સોડ્યા, બરોબર. આ એકદમ સાચું કહું છું મિત્રો, અમે જ્યાં હતા, બરોબર, અમારા મિત્ર બધા. તો આ વ્યક્તિ ધમાલ કરી. એનું કારણ હતું કે આ વ્યક્તિ ધમાલ કરે એટલે કદાચ અમે બધા એને મારવા જાવ. પછી એના ઘરે CCTV કેમેરા છે, એ કેદ કરી નાખે, એના ઘરમાં તોડી હેડીને કે આ જુઓ વ્યક્તિઓ મને મારવા. પણ એવા ગાંડા નહીં અમે, એ મને આવીને બે ધોલું છોડે ને તો અમે ખમી લીધી, બરોબર. પણ બીજું વસ્તુ કે આ વ્યક્તિએ આવી રીતે ધમાલ કરી હતી એના કરે છે હાવ ઇલીગલ રીતે મારી ચેનલમાં સ્ટ્રાઇક મારી હતી. તમને બધાને ખબર છે કે આપણે માફી માંગી એ ટાઈમ પછી એનું નામ લીધું નથી, તો લેવા ખાવા વગર મારી ચેનલમાં સ્ટ્રાઇક મારી છે. તો હવે ભાઈ તું વિચારી લેજે, તને કાઠું પડશે, બરોબર. અને બીજું વસ્તુ કે તું તારી જાતના ટોપ સમજતો હોય ને, આ SM ઠાકોર છે, આ વખતે માફી માગે ને તું મારો બાપ થાય, બરોબર. એટલે એવું વિચારતો જ ને તું, તને એવું લાગતું હોય ને કે આ વ્યક્તિ હવે વળી પાછી માફી માગશે, તારી માતા તું તાર મેલવરી મારા ઉપર, બરોબર. મને કાંઈ વાંધો નથી, તાર મેલ દેવો. પણ આજથી આપણે ગબ્બર ઠાકોરના પાક આવી રહી. કેમ કે આ ગબ્બરિયું કરે છે એવું શું કરવું કહો. વાંધો નહીં, હાડો જોયું દાશે હવે જે થાય આગળ, બરોબર.